હું મહારાજને દરરોજ પ્રાર્થના કરું કાયમ. પ્રતિકૂળતા અને સાનુકૂળતા દરરોજ સાથે આપજો. આ સાધક તરીકે હું 1957 થી પ્રાર્થના કરું. પ્રતિકૂળતા અને સાનુકૂળતા સાથે આપજો. માનવીના મનના એક હેવા એવા છે કે એને બધું સારું જ ગમે. હું જયારે ઇન્ટરનલ ટેન્શનમાં જતો, બહુ પ્રતિકૂળતામાં કામ કર્યું મેં. અત્યારની સાનુકૂળતા તો ખૂબ કહેવાય. સ્વામીજીના 5 પ્રસંગો યાદ કરી લો એકી સાથે. પહેલો પ્રસંગ, 40 વર્ષ ગમાનમાં સૂતા. ક્યાં સૂતા? ચોચડ. ગમાનમાં શું મળે? 40 વર્ષ ગમાનમાં સૂતા છે. એક બીજું મનને કહી દો, સાંભળ. 60 વર્ષ સુધી ઠંડે પાણીએ બહાર મૂકેલા પાણીથી જ નયા છે. યોગી મહારાજ ડોલમાં પાણી રાખે, માટલામાં પાણી રાખે, આખી નાઈટ. હજી સવારના પરમાં એ માટલાથી વર્ષમાં 100 ઉપવાસ કરીને એક જ ટાઈમ જમવાનો. આજ બપોરે જમે, કાલે ઉપવાસ આવે, પછીના બપોરે જમે. પછી રાત્રે કે બીજી રાત્રે કે બિસ્કિટ ખાય નહીં. તારો બાપો ઠંડે પાણી નયો વર્ષના 100 ઉપવાસ કર્યા, ખાધું જ નહોતું, ઘી તેલ જોયું નહોતું, તને પીઝા મળે છે, ઓછું છે એમ કરીને કેફમાં રહેવાનું. જે માણસ યુદ્ધને માને નહીં, એ આનંદને માની ન શકે, નો જ જોડાય નહીં. જેનું આંતરિક યુદ્ધ બળવાન, એનો આનંદ સાઉન્ડ રહેવાનો. અને જેનું આંતરિક યુદ્ધ ઢીલું પોચું, એ સંપૂર્ણ આનંદમાં એની એન્ટ્રી ન થાય, નો જ જોડાય નહીં. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું. જેનું આંતરિક યુદ્ધ આમ ખતરનાક હોય, એટલો જ એનો આનંદ ખતરનાક હોય, એટલો જ આનંદ વિશેષ. મને જીવનમાં 1955 સુધી કોઈ ભૂડો સંકલ્પ નહીં ઉઠેલો. 1955 થી 1957 3 વર્ષ સુધી એવા સંકલ્પ ઉઠેલા કોઈ નીચને ન ઉઠે એવા ઉઠેલા. મારી વાત કરું છું, આ સાચી વાત માનજો. 20 દિવસ સુધી સ્વામીજીના દર્શન કરવા નહીં ગયેલો. આ વાતની ખબર છે તમને? મેં બહુ વખત કહ્યું છે. 55 બધા સંતોને શીખવાડું કે ભાઈ મારી દશા આવી હતી, તમે ગભરાશો નહીં. લાભ પાંચમના શુભ દિવસે યોગી મહારાજ વહેલા, લાભ પાંચમ કે બેસતું વર્ષ, સ્વામીજી સવારના પરમાં એકલા જ પોતાની રૂમમાં નીકળ્યા 4 વાગે. અને હું 4 વાગે ગોંડલની રાન નીચે બેઠો હતો. એકલા યોગી મહારાજ એટલે તો હાથ પકડવા જવું પડે છે. 20 દિવસ દશેરાથી ઠેઠ બેસતા વર્ષ સુધી દર્શન નહીં કરેલા. દર્શન નહીં કે આપણે નકામા છીએ, આપણે 2 પૈસાની બુદ્ધિ નથી, આપણે અલકટ છીએ, આવા સાધુના દર્શન ક્યાંથી કરવા, કેમ કરવા, એના કરતાં બેટર આઈ શુડ ગો અવે. આવા બધા વિચારો બુદ્ધિહીન આવતા હતા. ખબર નહોતી, ભગવદીની કોઈ ગોદ નહોતી. એ અંતર્યામીના સર્વજ્ઞ પુરુષ. પછી જય સ્વામિનારાયણ બાપાનો અવાજ તો, એટલે દોડ્યો, પગથિયાં ચડ્યો, હાથ નીચે ઉતર્યા. મેં કહું, સ્વામીજી તમે અત્યારે આટલા બધા વહેલા હસ્યા? ત્યારે સ્વામીજી હાથ પકડીને એક જ વાક્ય બોલ્યા, આપણામાં ભલે કશી બરકત નથી, શાસ્ત્રીમાં ખૂબ બરકત છે, આપણામાં પુરુષ. જય સ્વામી. ત્યાર પછી મન તરફ જોયું જ નથી, આનો વિચાર જ નથી કર્યો. મનને જે કરવું એ કરે, આપણે આપણી રીતે પોઝિટિવ દોરી જવાનું. 1957 નવેમ્બરની 12મી તારીખ. આ મેં વાત એટલા માટે કરી કે જ્યારે હું કંઈક પ્રતિકૂળતામાં ફસાવું ત્યારે આ એકી સાથે 7 પ્રસંગો મૂકી દઉં. મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, આગુ પાછું થાય જ નહીં, સંબંધ તૂટવા જ ન દે. આત્માને તકલીફ તો છે જ નહીં. એમનું વર્ણન કરું છું, સાંભળજો. જે બધું તકલીફ કોને છે? મનને. એટલે આપણને આપણો સંબંધ નહોતો રહે પ્રભુ સાથેનો. હવે હું મૂળ વાત પર આવું છું.
અબજોની સંખ્યામાં શિષ્યો બિચારાઓને ખબર જ નથી ભગવાન સદાદિવ્ય સાકાર છે કે નિરાકાર. ફરી કહું છું, બે જ સંપ્રદાયમાં ભગવાન સાકારની ઉપાસના, એક ભગવાન કિશન, ભગવાન સ્વામિનારાયણ, ત્યાં સાકાર ભગવાનની ઉપાસના છે. માયાના પેટમાં અનંત કાળથી જીવો સબડ્યા કરતા હોય એટલે ભગવાન કરુણાએ કરીને અક્ષર બ્રહ્મ તરફ જુએ, ગુણાદાન સ્વામી તરફ જુએ. સાકાર બ્રહ્મ કનિષ્ઠ મુક્ત તરફ જુએ, જેને આપણે શાસ્ત્રોક્ત રીતે મૂળ પુરુષ કહીએ છીએ. વચનામૃતમાં જ્યારે ખબર પડે આખું વચનામૃત એક મુક્તનું છે. વચનામૃતમાં જેટલા સંતોના મહિમા ગુણગાન ગવાયા, નિષ્ઠાની વાતો થઈ, એ ભગવત સ્વરૂપ સંતનું વર્ણન છે, નથી અક્ષર બ્રહ્મનું, નથી મહારાજનું. જગતને ખબર નથી અક્ષર બ્રહ્મ શું ચીજ. જગતને એટલી ખબર છે કે બ્રહ્મના ટુકડા થયા અને જીવ પૃથ્વી પર આવ્યા. એકચ્યુઅલી બ્રહ્મના ટુકડા થયા નથી, જીવ અનાદિનું છે, અનાદિના છે, બ્રહ્મ અનાદિના છે. એ અક્ષર બ્રહ્મ ચૈતન્યમાં વ્યાપક છે, જળ અને ચેતનમાં. એવી કોઈ જગ્યા નથી. એવો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન્સ, પ્રોટોન્સ ને છેલ્લો નીકળ્યો ફોટોન્સ. મોસ્ટ માઇન્યુટ 3 હતા, એમાંથી ફોટોન્સ એક ચોથો નીકળ્યો છે. લેટેસ્ટ રિસર્ચ ઇન યુએસએ. એવા મોસ્ટ માઇન્યુટ એલિમેન્ટ્સમાં પણ અક્ષર બ્રહ્મ છે. દરેકમાં વ્યાપક સ્વરૂપે જેનું શાસ્ત્રોમાં વેદોમાં વર્ણન કર્યું એ બ્રહ્મ તત્વ. અને એ બ્રહ્મના આધાર, બ્રહ્મના પ્રાણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ માટે એક જ શબ્દ વપરાય, એક જ. કાયમ કહું છું, અક્ષરાધિપતિ. બસ વર્ણન થયું શાસ્ત્રોમાં મૂળ પુરુષનું. મૂળ પુરુષ અક્ષર બ્રહ્મના સંકલ્પે ઉભો થાય છે. એ સૌમાં વ્યાપક છે. અંતર્યામી ભગવાન સહજાનંદની શક્તિ સર્વમાં છે. પરાત્પર પુરુષોત્તમ નારાયણ કરુણાએ કહીને પૃથ્વી પર વૈરાટ નારાયણે બગડા ઉપર 26 મેળા ચડે એટલી વર્ષો સુધી જ્યારે એક પગે ઉભા રહી જ્યારે પ્રાર્થના કરી, ત્યારે નારાયણના ચરણારવિંદ પૃથ્વી પર આવ્યા. ખાસ યાદ રાખજો, આ હું જે વાતો કરું છું એ તમારે ત્યાં ભજનમાં, ધૂનમાં, પ્રાર્થના કરતા કરતા એ વિચારોમાં રહીને ભજન કરવાનું છે. હું જે આ વાત કરું છું એ અબજોમાં કોકની વાત કરું છું, કરોડમાં નહીં. ખાલી 6 અબજની જ વસ્તી હજુ છે. અબજોમાં કોકની વાત કરું છું. અને એ કોકમાં આપણને આપણો નંબર લગાડી દીધો મહારાજે. આપણે ખૂબ નસીબદાર છીએ, ખૂબ નસીબદાર એટલે ખૂબ નસીબદાર. સ્વામીજીનો હાથ પકડીને જતો હતો એટલે ત્યાં આગળ તમને બધાને ખબર છે, છતાંય પ્રસંગ હું કહું છું. ગુણાદાન સ્વામીને જ્યાં જમીન ભાદરામાં પોતાની જમીન હતી, ત્યાં આગળ એક ખૂણા ઉપર એક કીડીઓનો મોટો રાફડો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પસાર થતા હતા. પરમહંસોએ કહ્યું, મહારાજ, આ કીડીઓના શું નસીબ કે તમારી દ્રષ્ટિ આ રાફડા ઉપર પડી. બન્યું કેવું હતું કે એક બાજુ રાફડો હતો અને બીજી બાજુ બીલીનું ઝાડ ઊભું હતું. અને ત્યાં આગળ મહારાજના મનમાં એમ ગયેલા હોય, બીલીનું ઝાડનું બીલું પેટ માટે બહુ સારું.
જેને પેટની ગરમી બહુ રહેતી અને મહારાજ બિલા સ્પેશિયલ એનું પાણી કઢાવડાવીને પાતા ને ભગવાને બિલું તોડ્યું. તોડતા એક બિલો નીચે પડી ગયો. સાંભળજો તમે આ વાતને. પછી નજર ગઈ પેલા રાફડા તરફ, કીડીઓ ઉભરાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, એ કીડીઓના કેવા નસીબ કે તમારી દ્રષ્ટિ આની પર, આ જંતુઓ પર પડી. ત્યારે ભગવાન સ્વામિનારાયણને આ નજર જ કરી, ખાલી દ્રષ્ટિ જ, તે બધી જ કીડીઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. કેવું? ચતુર્ભુજ સ્વરૂપ. જતા જ જાય. મુક્તાનંદ સ્વામી 30 મિનિટ સુધી જોઈ રહ્યા. 30 મિનિટ સુધી. અરે ઊન નદીના કિનારા ઉપર જ્યારે વન નીચે જઈને મહારાજ બેઠા, ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, એ કીડીના કયા પુણ્ય જેના ફળ સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપ તમે મફતમાં આપી દીધું. પછી ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપે ધારણ કરીને જ્યારે બધા કીડીઓના આત્માઓ જ્યારે જતા હતા, જોયા જ કરે. અને મહારાજ જ્યારે વડ નીચે બેસી રહ્યા ત્યાં સુધી મુક્તાનંદ તો ખબર જ નહીં. પછી મુક્તાનંદ સ્વામી પહોંચ્યા. પછી મહારાજ કીડીના આત્માઓનું શું નસીબ. ત્યારે મહારાજે કહ્યું કે હે મુક્તાનંદ સ્વામી, એ તો બિચારી કીડીઓ જ હતી, એનું કોઈ નસીબ હતું જ નહીં. તમ જેવા સાધુનો સંકલ્પ ને અમારી થોડી દ્રષ્ટિ પડી ગઈ જેના ફળ સ્વરૂપે. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, તમારી આજુબાજુ સેવા કરતા હોય એવા અંતેવાસી સેવકો, એના પુણ્ય કેટલા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઊંડ નદીના કિનારા ઉપર, ત્યારે નદીમાં પાણી નહોતું એટલે ખોબા લીધા 5. રેતી નાખતા જ જાય. 5 વખત નાખ્યું. મહારાજ કે નીતિ કોનો? સંબંધવાળા છે, જે નિષ્ઠાવાળા છે, એનો મહિમા ભગવાન સ્વામિનારાયણ કે અમે ગાઈ શકતા નથી. તમને સમજ પડે છે હું શું કહું છું? ફરી બોલું છું. મહારાજ કે અમારી સેવા કરનારા, એનો મહિમા તો અમે પણ ગાઈ શકીએ. કોણ કહે છે? અમે પણ ગાઈ શકીએ નહીં. સમજો આ કેવી વાત છે. આ તમે જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો છે. અમારી સેવા કરનારા, એનો મહિમા અમે ગાઈ શકીએ નહીં, એટલો અપરંપાર છે. આ તો એક ચિદાકાશની ચૈતન્ય ભૂમિકા છે. આ ધરતી નથી, આપણને ખબર ન પડે. આપણે સ્થૂળ ભાવમાં રહ્યા છીએ ને એટલે આપણે અહીંયા આવ્યા છીએ ચશ્મા બદલવા માટે 1, આપણે અહીંયા આવ્યા છીએ અંતર બદલવા માટે 2, આપણે અહીંયા આવ્યા છીએ સંબંધ અખંડ રહે એ માટેની ટ્રેનિંગ માટે 3. હે મહારાજ, કોઈ આત્મીય બને કે? પછી સ્વામીજી મારો હાથ પકડીને 1.5 કિલોમીટર ચાલ્યા. પછી ઓલો રાફડાની જગ્યા આવી. સ્વામી ત્યાં દંડવત કર્યા. એટલે મને સંકલ્પ ઉઠ્યો કે જેના સંકલ્પે આ સૃષ્ટિના માનવને મફતમાં ચિદાકાશનું એક શરીર મળતું હોય, એમ દિવ્ય મળતું હોય. ભગવાન સ્વામિનારાયણ સંકલ્પે પેલું ચતુર્ભુજ સ્વરૂપ કીડીઓને મળે એટલે કેવું શરીર, એ તો દિવ્ય કહેવાય. જેના સંકલ્પે આવું એક દિવ્ય સ્વરૂપ જીવ પ્રાણી માત્રને જો દ્રષ્ટિ પર મળતો હોય, આ ડોહલાને સંકલ્પ આ દંડવત પ્રાણી શી જરૂર? અને સંકલ્પ ઉઠ્યો. એ તો મહારાજની જ્યાં પ્રસાદીની ધરતી હોય ને ત્યાં સ્વામી દંડવત કરે ને કરે જ પછી ઊભા કર્યા. સ્વામી 2 શબ્દ બોલ્યા કે મહારાજની પ્રસાદીની ધરતી આ
મહારાજે અહીં આ ધરતી પર કેટલાનું આનંદનું કલ્યાણ કર્યું. તો આવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ એમની પ્રસાદીની ધરતીને આપણે દંડવત ન કરવા જોઈએ. એ બરોબર. અહીં ઉભા રહ્યા, અહીં કીડીઓનો મોક્ષ કર્યો, આ ધરતી પ્રસાદી નહીં કહેવાય. પછી થોડુંક જ ચાલ્યા અરે એકદમ હસતા, એકદમ બહુ હસી પડ્યા. અને હસતા હસતા ધીમે સ્વામી કે અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે. પુરુષોત્તમ નારાયણ નહીં, શું અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે. જળ અને ચેતન બધું જ દિવ્ય થઈ જાય. શું થઈ જાય? જળ અને ચેતન બધું દિવ્ય થઈ જાય. એવો આ સંબંધ છે. મહિમા સમજાય તો ઘોડા થઈ જવાય. બસ આટલું શું કહ્યું? મહિમા સમજાય તો હસતા હસતા ચાલી નીકળ્યા. એ વખત મેં પ્રશ્ન ન પૂછ્યો, ધૂન કરાવડાય. પછી જાને જે બેઠા, મેં કહું ગોડા ન થવું હોય તો શું? ગોડા થઈ જવાય. અને ગોડા ન થવાય તો એવી કઈ ટેકનિક? ભગવાનનો અપરંપાર મહિમા એવો છે, પણ કાન બેર એને બેર કરી શકે એમ છે જ નહીં. થઈ શકે એવું નથી. લક્ષ્મી હદતી નથી, દોલત હદે નહીં, માન ન હદે, ખુરશીઓ ન હદે. આ તો શક્તિ, એથી આગળ ઓજસ, એથી આગળ સુખ, એથી આગળ આનંદ, અનબેરેબલ છે. ચારે વસ્તુ મેં જે ગણાય એ ચારે વસ્તુ અનબેરેબલ છે. એ દિવ્ય છે છતાં અનબેરેબલ છે. અને ત્યાં અક્ષર બ્રહ્મનું શરીર એટલે આપણે પ્રાપ્ત કરવાનું. અક્ષરના સાર્ધમ્યપણાને એટલે પામવાનું. અને અક્ષરના સાર્ધમ્યપણાને પામવા માટે આત્મીયતા બેઝ છે. શું છે? સમજી ગયા તમે? કોઈ આત્મીય બને કે હા, એટલે બાપાનું આવું ભવ્ય સ્વરૂપ. એથી પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એવી કલ્પનાતીત રસગન મૂર્તિ. એ ધરતી પર આપણે મહિમાથી અહોભાવે હું જેવો અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. અભાવ કોણ લેવડાવે? મન. અભાવ કોણ લેવડાવે? બુદ્ધિ. આપણે પેલું પકડી રાખીએ કે આત્મીય થવું જ છે એટલે મન બુદ્ધિ જુદા થાય ને 100% થાય. આત્મીય થવું છે એવો સંકલ્પ કરીએ એટલે પછી ઓટોમેટિક વગર સાધને ઈર્ષા સ્વરૂપે, હર્ષ સ્વરૂપે, માન સ્વરૂપે નાલાયક સંસ્કારો જુદા પડે જ. આજે મહિમાની વાત કરી. એ મહારાજ બળ આપજો. બસ તમે આવા છો, તમે હો જ નહીં પૃથ્વી પર, તમારા દર્શન જ ન હોય, તમારું નામ જ ન હોય, તમારી વાણી જ ન હોય, તમારું વચનામૃત જ ન હોય, તમારા મુક્તો જ ન હોય, તમે આખો સમાજ લઈને આવ્યા. મારી વચ્ચે વાત સાંભળી લો. આપણું આ સ્થૂળ શરીર છે, પાછું એક અહીંયા શબ્દ સૃષ્ટિનો દેહ બંધાય. શબ્દ સૃષ્ટિનો દેહ બે રીતે બંધાય, એક સ્વાધ્યાયથી અને ભજનથી. શબ્દ સૃષ્ટિનો દેહ બંધાય, પછી એમાંથી મહિમા પ્રગટે, પછી પ્રભુ બુદ્ધિયોગ આપી દે, પછી આત્મીયતા પ્રગટાવી દે. અને આત્મીયતાની શરૂઆત એટલે બ્રહ્મદેહની શરૂઆત થઈ જાય. પછી એના સંકલ્પે આત્મીય થયા સિવાય બ્રાહ્મી તનું ક્યારેય કોઈ સંજોગો મળતું નથી. ખૂબ ધ્યાન રાખજો, કોઈ સંજોગો મળે નહીં. એટલે હું ફરી વર્ણન કરું છું. આપણા સ્થૂળ દેહમાં બેઠા છીએ, પછી આપણે ભજન કરીશું, સ્વાધ્યાય કરીશું, એટલે અંદર શબ્દ સૃષ્ટિનો પરાવાનીનો દેહ બંધાશે, શબ્દ સૃષ્ટિનો દેહ બંધાશે. એમાંથી સ્વતંત્ર બને ભગવાન મહિમાનો દેહ બસશે. પછી આપણને બુદ્ધિયોગ આપશે, અને બુદ્ધિયોગ આપશે એટલે આત્મીયતામાં સ્થિર થઈશું. અને જે દિવસે આપણે આત્મીયતામાં સ્થિર થઈશું તે દિવસે આપણને બ્રહ્મદેહ મફતમાં બક્ષિસ આપી દે. મફતમાં જે અનબેરેબલ છે છતાં એ મફત આપે છે. અક્ષર બ્રહ્મના એક દિવ્ય સમાજનો પાયો ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણના વખતમાં 4 જ નીકળ્યા, ગુનાદાન સાહેબના વખતમાં 8, ભગતજી મહારાજના વખતમાં કોઈ નહીં, જાગા સ્વામીના વખતમાં કોઈ નહીં, શાસ્ત્રી મહારાજના વખતમાં 4, 2 ગ્રહસ્થ 2 સાધુ, એક પુરુષોત્તમદાસ ખાનદેશી અને મહંત સ્વામી.
અરે નારાયણ ચરણદાસ યોગી બાદના વખતમાં એ 4 જેવા કાકાજી પપ્પાજી 4-5 જ ગણો ને એમ હતા ને. અને હવે આપણે થોડું વ્યાપક મૂકવું છે કેવું, હા 4માંથી 400 થાય તો આપણી થોડી સેવા થઈ જાય. કેવા ભાવડા જેવા જીવ છે, એને ખબર જ નથી નિજાત્માનમ ભ્રમરૂપમ દેહત્રે વિલક્ષણમ. એને ખબર જ નથી યોગી મહારાજ કોણ, એની ખબર જ નથી અક્ષરપદમ મહારાજની નિષ્ઠા. કેવા ભાવડા જેવા જીવ, છતાં ગુણાદાન સાહેબ કહ્યું એને એકાંતિક ભાવડા જેવા જીવને એકાંતિક બનાવવા માટે આવ્યો છો. કરવા જ છે એટલી કરુણા બસ. અને મહારાજે જેતલપુરના 5માં કહ્યું નિરંતર ઉપાય કરો છો, નિરંતર તમારી પાછળ જ છે. કહેવાનો મતલબ જ્યાં તમે તમારો બાપ છે જ, અંધારામાં લેટ્રિનમાં બાથરૂમમાં રૂમમાં છેતરી શકવાના નથી જ. આજના શુભ દિવસે ગુરુ હરિ અને ગુણાતીત ગુરુ છો. ખૂબ ખૂબ બરબજીને શક્તિ આપે એ જ પ્રાર્થના સહેજાન સાંઈ મહારાજ. તું છે જાગૃત રાખજે જીવનમાં, તારે આધીન છે સમગ્ર તંત્ર, વ્યાપક છે તું સમસ્તમાં, વ્યાપક છે તું સમસ્તમાં. અમે તો તારું સર્જન છીએ, તું છે અમારો સર્જનહાર. તારું ભૂલકું બનાજે અમને, પ્રાર્થીએ તવ ચરણોમાં સદાય, પ્રાર્થીએ તવ ચરણોમાં સદા. પ્રાર્થીએ તવ ચરણોમાં સદાય, પ્રાર્થીએ તવ ચરણોમાં સદા.